शायरी बोलो। शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयभ्रस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते रोगान शेषान पहंसि तुष्टा रुष्टा तु कामान सकलान अभीष्टान त्वामाश्रितां न विपन्नराणां त्वामाश्रितां हर्षयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्याखिलेश्वरी एवमेव त्वया कार्यमसमद्वैरी विनाशनम्। ખૂબ જ આનંદની લાગણી થાય છે, કારણ કે આજે પોતાના પરિવાર સાથે અને પોતા માટે તો મોટી મોટી ગરબીમાં આપણે જોઈએ જ છીએ કે રમવા જતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આજે અહીંયા આવ્યા છીએ તો માત્ર હું કે ઉષાબેન નહીં, પરંતુ અમારી આખી ટીમ તમે જોયું હશે કે કેટલી લાગણીસભર થઈ અને દિલથી રમતી હતી કે ના પોતાના પરિવાર જોડે જ આવી છે। આનાથી પહેલાં પણ અમે લોકો શ્રાદ્ધમાં કે રક્ષાબંધનમાં અમુક જે આપણા મોટા તહેવારો આવે છે એમાં પ્રબોધભાઈ અમને જાણ કરે છે અને અમારી ટીમ હોંશે હોંશે અહીંયા આપણે પરિવાર સાથે જેમ ઉજવીએ એવી રીતે જ તહેવારો ઉજવવા આવીએ છીએ। અને આજે તો ખૂબ જ અમને ક્યાંય કોઈ ગરબીમાં રમીને આનંદ ના થયો એટલો આનંદ અહીંયા થયો છે અમને। લગભગ આ વર્ષની અંદર જ 10મી વખત અમે લોકો અહીંયા આવ્યા છીએ મંડળ લઈને અને એના આભારી છીએ ઉષાબેનને, કારણ કે એ પણ હંમેશા તત્પર જ રહેતા હોય છે ને જેમ કહી શકીએ કે નારી શક્તિનું એક અંગ છે ઉષાબેન। તો જ્યારે જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે આ પ્રબોધભાઈ અને એમની ટીમનું જે વર્ક જોઈએ છીએ કે એ લોકોએ તો જીવન સમર્પિત કર્યું છે દિવ્યાંગો માટે, નિજાનંદમાં રહેતા લોકો માટે, કારણ કે આપણે તો આપણા પરિવાર સાથે છીએ પણ આ લોકો કેટલાય વર્ષોથી વિખોટા પડેલા હશે, તો એને મળાવવાનું એ લોકોને અહીં એકદમ પરિવાર જેવું, ઘર જેવું લાગણીસભર વાતાવરણ આપે છે। તો આપણે આપણા જીવનની દરેક પળ તો આપણા પોતા માટે જીવીએ છીએ, પરિવાર માટે જીવીએ છીએ, તો એમાંથી ક્યારેક મહિનામાં એકાદ વાર આપણે 2-3 કલાક અહીંયા આવીએ છીએ તો આપણને પૂરો મહિનો સ્ફૂર્તિ રહે છે અને આનંદ રહે છે કે આજે આપણે પોતા માટે નહીં પણ કોઈક માટે જીવ્યા છીએ। અને જ્યારે જ્યારે આપણે બીજા માટે જીવન જીવશું ત્યારે એટલી બધી આપણે એમ થશે કે ના ખરેખર આજે પ્રભુએ આપણને પાસેથી જ નજદીક બોલાવી લીધા છે એવું લાગે છે। તો અંબિકા માતની જય। આજે નવરાત્રિના ચોથા દિવસે મનસુખભાઈના કહેવાથી અમે રામદેવ આશ્રમ તો રૂટીન આવીએ છીએ, પણ આજે નવરાત્રિના ખાસ દિવસે અહીંયા આવ્યા અને જોયું કે દિવ્યાંગો જે અહીંયા હોય છે, જેનું કોઈનું એડ્રેસ નહીં હોતું, જે રામદેવ આશ્રમ અને માનવજ્યોત સંસ્થા એ પ્રબોધભાઈ લઈ આવે છે, એમને દિવ્યાંગો જે રમતા હતા, જે ઢોલના દમ અને અહીંયા મહિલા મંડળો આવીને અહીંયા જે નવરાત્રિનો રાસ ગરબા કરતા હતા, ખરેખર એવું લાગ્યું કે અસલી નવરાત્રિ આપણે અંદરથી ભાવુક થઈ જાય કે આપણા લાઈફમાં એવું નહોતું જોયું। અને ખરેખર આ દિવ્યાંગોને આખા ડેલી રૂટીનમાં આવું કરવાનું જે આઈડિયા મળી એ પ્રબોધભાઈ તમને ખરેખર ધન્યવાદ છે। એને બહુ સારું એવું માહોલ ચેન્જ થઈને જે રાસ ગરબા એ લોકો મનથી રમતા હતા અને આ મહિલા મંડળો બી જે રોજે રોજ આવે છે એ બધાને બી ધન્યવાદ। અને રામદેવ આશ્રમમાં જે દિવ્યાંગો કે અપંગો કે જેમનું જે સાર સંભાળ થાય છે એ આપણે જોતા લાયક છે। આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે પ્રબોધભાઈ મુનવર એન્ડ ટીમને બહુ ઘણા બધી તાકાત આપે કે એ લોકો બહુ સારી રીતે આ વસ્તુ કરે। માત કી જય। માં જગદંબાના ચરણોમાં વંદન। માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત આ રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ છે, જ્યાં દરરોજ નવરાત્રિ મહોત્સવની ઉજવણી થાય છે। અમારે ત્યાં લગભગ અત્યારે 45 જેટલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે, એ પણ હોંશે હોંશે નવરાત્રિ રમે છે। આજે અમારા આ આશ્રમે નારી શક્તિ મહિલા મંડળ પધારેલ છે અને દરરોજ જુદા જુદા મહિલા મંડળો અહીં આવી અને અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એને ગરબે રમાડે છે। અને જે ભાઈ બહેનો છે માનસિક દિવ્યાંગો છે એમને પણ અત્યારે યાદ આવે કે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, મા જગદંબેની નવરાત્રિ છે, એટલે એ પણ સાથે જોડાય છે અને હોંશે હોંશે રમે છે। જુદા જુદા મહિલા મંડળો અહીં દરરોજ પધારી અને આ જે માનસિક દિવ્યાંગો છે એમને સાથે ગરબામાં જોડે, તો વિચાર કરજો એને કેટલી મજા આવતી હશે। અમારા આશ્રમે જે પણ દિવ્યાંગ ભાઈ બહેનો છે એ ખરેખર એમને એટલી મજા આવે, એટલી ખુશી થાય કે આપણે પણ જો કેવા નવા વસ્ત્રો પહેરી અને ગરબે રમીએ છીએ। સાથે સાથે અમારા માનસિક દિવ્યાંગ ભાઈઓ છે જે એક જ વસ્ત્રોમાં સજ્જ થઈ અને ગરબા રમવા તરત જ ગરબામાં જોડાઈ જાય, તો વિચાર કરશો આજે કેટલી મજા આવે। આજે જ્યારે આખા દેશની અંદર નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે ભુજની અંદર માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલા પાલારા મધ્યે શ્રી રામેશ્વર મહાદેવની કૃપાથી અહીં દરરોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ, જેમાં દરરોજ જુદા જુદા વિવિધ મહિલા મંડળો અહીં પધારી અને અમારા જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને પોતાની સાથે જોડી અને રાસ ગરબા રમાડે છે। આ બધાય મંડળોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું।